હેલો ફ્રેન્ડ્સ, મારું નામ પરમાર યશરાજસિંહ છે અને હું ઉપશ્રી ક્રેજે પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં 5th સેમમાં અભ્યાસ કરું છું. આજે હું તમને એસજીપી વિષયમાં ચેપ્ટર નંબર 3 એટલે કે ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનના થોડા ટોપિક સમજાવીશ. જેમાં પહેલો ટોપિક છે મેગ્નેટાઇઝિંગ ઇન્ડસ કરંટ સામે રક્ષણ. જ્યારે ટ્રાન્સફોર્મરને શરૂઆતમાં વોલ્ટેજ પૂરો પાડવામાં આવે છે, એટલે કે આપણે જ્યારે ટ્રાન્સફોર્મરને શરૂઆતમાં વોલ્ટેજ આપીએ છીએ ત્યારે ઓછા રેઝિસ્ટન્સના કારણે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગ દ્વારા મોટા પ્રમાણમાં ઇન્ડસ કરંટ વહે છે. આ ઇન્ડસ કરંટને મેગ્નેટાઇઝિંગ ઇન્ડસ કરંટ કહેવામાં આવે છે. મેગ્નેટાઇઝિંગ ઇન્ડસ કરંટનું મૂલ્ય પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતા લોડ કરંટ કરતાં ઘણું વધારે હોય છે, જેના લીધે ડિફરન્શિયલ પ્રોટેક્શન સિસ્ટમને આંતરિક ફોલ્ટ થયો છે તેમ સમજી રિલેને ઓપરેટ કરે છે. મેગ્નેટાઇઝિંગ ઇન્ડસ કરંટ નીચેના કારણોને લીધે ફોલ્ટ કરંટથી અલગ કેમ છે તે આપણે જોઈશું. જેમાં મેગ્નેટાઇઝિંગ ઇન્ડસ કરંટનું મૂલ્ય ફોલ્ટ કરંટથી લગભગ 8 થી 30 ગણું વધારે હોય છે. બીજું, મેગ્નેટાઇઝિંગ ઇન્ડસ કરંટમાં સેકન્ડ હાર્મોનિક ઘટકની વિશાળ માત્રા હોય છે, જેના કારણે આ કરંટનો આકાર ફોલ્ટ કરંટ કરતાં અલગ હોય છે. ત્રીજું, એક અલગ રિલેનો ઉપયોગ મેગ્નેટાઇઝિંગ ઇન્ડસ કરંટના હાર્મોનિક ઘટક માટે થાય છે. ફોલ્ટ કરંટ માટે આવા પ્રકારના રિલેનો ઉપયોગ થતો નથી. ઇન્ડસ કરંટના કારણે થતી અમુક સમસ્યાઓ છે, જેમાં પહેલી, ડિફરન્શિયલ રિલે ખોટી રીતે ટ્રિપ થઈ શકે છે. બીજું, ટ્રાન્સફોર્મર પર થર્મલ સ્ટ્રેસ વધી શકે છે. અને ત્રીજું, ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર અને વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર ઓવરહીટિંગ પ્રોટેક્શન. આપણે જાણીએ છીએ કે પાવર ટ્રાન્સફોર્મરનું ટેમ્પરેચર ઇન્ડિકેટર ખાસ કરીને ટ્રાન્સફોર્મરના ટેમ્પરેચર ઇન્ડિકેશન અને કુલિંગ કંટ્રોલના લક્ષણો ઉપરાંત તેના પ્રોટેક્શન માટે રચાયેલ છે. ટ્રાન્સફોર્મરમાં મુખ્યત્વે આપણે બે પ્રકારના ટેમ્પરેચરનો ઇન્ડિકેટરનો ઉપયોગ કરીએ છીએ. પહેલું, ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર એટલે કે OTI, અને બીજું, વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર એટલે કે WTI. પહેલું, ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર. તેનું કન્સ્ટ્રક્શન જોઈશું. ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટરમાં સેન્સર બલ્બ, કેપિલરી ટ્યુબ, ડાયલ થર્મોમીટરનો સમાવેશ થાય છે. સેન્સર બલ્બ સૌથી ગરમ ઓઇલના સ્થાન પર ફિટ કરવામાં આવે છે. સેન્સર બલ્બ અને કેપિલરી ટ્યુબ બાષ્પીભવન પ્રવાહી સાથે ફિટ કરવામાં આવે છે. વરાળનું દબાણ તાપમાન સાથે બદલાય છે અને ડાયલ થર્મોમીટરની અંદરની બોર્ડન ટ્યુબમાં પ્રસારિત થાય છે, જે દબાણમાં થતા ફેરફારોને અનુરૂપ આગળ વધે છે, જે તાપમાનના પ્રમાણમાં હોય છે. ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટરમાં બે મર્ક્યુરી સ્વિચ એટલે કે S1 અને S2 આવેલા હોય છે. S1 નો ઉપયોગ એલાર્મ માટે થાય છે અને S2 સ્વિચનો ઉપયોગ ટ્રિપ માટે થાય છે. આ ઉપકરણ ઓપરેટિંગ મિકેનિઝમમાં કેપિલરી લાઇન દ્વારા બલ્બમાં પ્રવાહી વિસ્તરણનો ઉપયોગ કરીને ડૂબેલા સેન્સિંગ બલ્બની મદદથી ટોચના તેલના તાપમાનને માપે છે. એક લિંક અને લીવર મિકેનિઝમ આ હલનચલનને ડિસ્ક વહન કરતી પોઇન્ટર અને મર્ક્યુરી સ્વિચોમાં એક્સપાન્શન કરે છે. જ્યારે ઓપરેટિંગ મિકેનિઝમમાં પ્રવાહીનું પ્રમાણ બદલાય છે, ત્યારે કેપિલરી ટ્યુબના છેડા સાથે જોડાયેલો બેલો વિસ્તરે છે અને સંકુચિત થાય છે. બેલોની આ હલનચલન લીવર લિંકેજ મિકેનિઝમ દ્વારા ટ્રાન્સફોર્મરના ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર પોઇન્ટર પર ઇન્ડિકેટ થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે ફિગરમાં એક એનાલોગ પ્રકારનું ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર બતાવેલું છે, જ્યાં લાલ કલરનો પોઇન્ટર એ દિવસ દરમિયાન તેનું મેક્સિમમ ઓઇલનું ટેમ્પરેચર દર્શાવે છે અને સ્કેલ ઉપર એક બ્લેક કલરનો પોઇન્ટર દેખાય છે, જે કરંટ ટેમ્પરેચર દર્શાવે છે. આ ઇન્ડિકેટરમાં ટેમ્પરેચર સેટિંગ આવેલા હોય છે, જે OTI એલાર્મ એટલે કે 80 ડિગ્રી સેલ્સિયસ અને OTI ટ્રીપ એટલે કે 90 ડિગ્રી સેલ્સિયસ. આ એવું કહેવા માંગે છે કે જ્યારે ટ્રાન્સફોર્મરની અંદરના ઓઇલનું ટેમ્પરેચર 80 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય ત્યારે OTI ઇન્ડિકેટર એક કંટ્રોલ રૂમમાં એલાર્મ સિગ્નલ અથવા કે વોર્નિંગ સિગ્નલ આપે છે. અને જ્યારે
90 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓઇલનું તાપમાન વધી જાય ત્યારે ઓટીઆઈ એ ઓવરહીટ પ્રોટેક્શન ડિવાઇસને ટ્રીપ અથવા શટડાઉન પણ કરી શકે છે. હવે આપણે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર એટલે કે WTI નું કન્સ્ટ્રક્શન જોઈશું. વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટરમાં ટ્રાન્સફોર્મરની ટાંકીના ટોપ ઉપરના કવરમાં ઓઇલ ભરેલા પોકેટમાં એક સેન્સર બલ્બ મૂકવામાં આવે છે. બલ્બ બે ફ્લેક્સિબલ કેપિલરી ટ્યુબ દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટ હાઉસિંગ સાથે જોડાયેલો હોય છે. એક સાધનના માપન બેલો સાથે અને બીજો કોમ્પ્રેશન બેલો સાથે જોડાયેલ છે. તેનું કાર્ય WTIના મૂળભૂત ઓપરેટિંગ સિદ્ધાંત OTIના જેવા જ હોય છે, પરંતુ માત્ર એટલો જ તફાવત હોય છે કે ટ્રાન્સફોર્મરના ટોચના કવર પરના સેન્સિંગ બલ્બના પોકેટને તેની આસપાસના હીટર કોઇલ દ્વારા ગરમ કરવામાં આવે છે. આ હીટર કોઇલને ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ સાથે સંકળાયેલ કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી દ્વારા સપ્લાય આપવામાં આવે છે. તેથી હીટર કોઇલ દ્વારા કરંટ ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ દ્વારા વહેતા પ્રવાહના સમપ્રમાણસર હોય છે. આનું કારણ એ છે કે વાઇન્ડિંગની અંદર તાપમાનને સીધું માપવું એ શક્ય હોતું નથી. જ્યારે ટ્રાન્સફોર્મરનો ભાર વધે છે ત્યારે વાઇન્ડિંગનું તાપમાન પણ વધે છે. આ વધેલા તાપમાનને સેન્સિંગ બલ્બ દ્વારા અનુભવી શકાય છે, કારણ કે હીટર કોઇલ તેની આસપાસ જ હોય છે. વાઇન્ડિંગ તાપમાન સૂચકનો બાકીનો સિદ્ધાંત ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટરના જેવો જ હોય છે. અહીંયા ફિગરમાં એક એનાલોગ પ્રકારનું વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર દર્શાવેલું છે, જેમાં વાઇન્ડિંગ ટેમ્પરેચરનો સ્કેલ અને તેનું પોઇન્ટર અને મેક્સિમમ વાઇન્ડિંગ ટેમ્પરેચરનું પોઇન્ટર ઇન્ડિકેટ કરેલું છે. આના પણ અમુક સેટિંગ્સ હોય છે, જેમાં WTI એલાર્મ એટલે કે 85 સેલ્સિયસની ઉપર જ્યારે વાઇન્ડિંગનું તાપમાન જાય છે ત્યારે તે એલાર્મ સિગ્નલ આપે છે, અને જો પંપ અથવા ઓઇલ કુલિંગ સિસ્ટમ અને પંખા હોય તો તે ઓપરેટ થઈ જાય છે અને ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગનું જે વધેલું તાપમાન હોય છે તેને ઘટાડે છે. જ્યારે વાઇન્ડિંગનું તાપમાન તેની મેક્સિમમ સેટિંગ કરતાં વધી જાય એટલે કે 95 સેલ્સિયસ કરતાં વધી જાય છે ત્યારે ટ્રાન્સફોર્મર ટ્રીપ અથવા શટડાઉન થવાની શક્યતા હોય છે. પ્રેશર રિલીફ વાલ્વ ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરની ઓઇલની ટાંકીમાં રાખવામાં આવે છે. ઓઇલનો ઉપયોગ ઓઇલથી ભરેલા ટ્રાન્સફોર્મરમાં ઇન્સ્યુલેશન તેમજ ઠંડક માટે થાય છે. અચાનક અને ગંભીર શોર્ટ સર્કિટને કારણે ટ્રાન્સફોર્મરની અંદરની ખામીના કિસ્સામાં ટ્રાન્સફોર્મરનું તેલ ગરમ થાય છે અને ઉપર આવે છે. ટ્રાન્સફોર્મરની ટાંકીમાં પ્રચંડ વાયુઓ ઉત્પન્ન થાય છે, જેના કારણે આંતરિક દબાણમાં નોંધપાત્ર વધારો થાય છે અને ટ્રાન્સફોર્મરની ટાંકીમાં દબાણ વધે છે. જો ટ્રાન્સફોર્મર ટાંકીની બહાર વધેલા દબાણને બહાર કાઢવામાં ન આવે તો ટ્રાન્સફોર્મરની ટાંકી વિસ્ફોટ થવાની શક્યતા રહે છે. ટ્રાન્સફોર્મરનું PID એટલે કે પ્રેશર રિલીફ વાલ્વ ટ્રાન્સફોર્મરને સુરક્ષિત કરવા માટે વપરાય છે. નીચે ફિગરમાં એલાર્મ સ્વિચ, ઇન્ડિકેટર પિન, ઇલેક્ટ્રિકલ કનેક્શન, કવર અને ફ્લેંજ દર્શાવવામાં આવેલો છે. તેની રચના જોઈએ. દબાણ રાહત ઉપકરણ એટલે કે PID પ્રેશર રિલીફ વાલ્વના મુખ્ય ભાગો જેમ કે સ્પ્રિંગ, ડિસ્ક, લીપ, સૂચક વગેરે છે. PIDની ઝાંખી નીચે બતાવ્યા પ્રમાણે છે. કાર્ય: PID પાસે સ્પ્રિંગ લોડેડ ડાયાફ્રેમ છે, જે તેના કાર્યકારી બળને ઝડપી એમ્પ્લીફિકેશન પ્રદાન કરે છે અને ટાંકીની અંદરનું દબાણ સેટ દબાણ પર નીચે આવતાની સાથે જ તે આપમેળે ફરીથી રીસેટ થઈ જાય છે. કવરમાં બ્રાઇટ કલર કોડેડ મેકેનિકલ ઇન્ડિકેટર પિન પ્રેશર રિલીફ ડિવાઇસના ઓપરેશન દરમિયાન વાલ્વ ડિસ્ક સાથે ફરે છે અને પિન બુશિંગમાં O-રિંગ દ્વારા સ્થિતિમાં રાખવામાં આવે છે. આ પિન ગ્રાઉન્ડ લેવલથી સ્પષ્ટ રીતે દેખાય છે, જે ઉપકરણ ઓપરેટ થયું હોવાનો સંકેત આપે છે. ઇન્ડિકેટિંગ પિનને વાલ્વની ડિસ્ક પર ન લાગે ત્યાં સુધી તેની નીચેની તરફ દબાણ કરીને મેન્યુઅલી રીસેટ પણ કરી શકાય છે. રાહત ઉપકરણને એટલે કે PIDને શિલ્ડેડ વેધરપ્રૂફ એલાર્મ ટીપ સાથે મૂકવામાં આવે છે અને તે વાલ્વ ડિસ્કની હલનચલન દ્વારા સંચાલિત થાય છે. ચોથું, ઓઇલ સર્જ રિલે. એનો અર્થ જોઈશું.
ઓઇલ સર્જ રિલે એક સુરક્ષા ઉપકરણ એટલે કે પ્રોટેક્શન ડિવાઇસ છે જે ગ્લુકોઝ રિલે તરીકે પણ ઓળખાય છે. તેનો ઉપયોગ ઓઇલ ભરેલા પાવર ટ્રાન્સફોર્મરમાં થતો હોય છે. તેનું મુખ્ય કાર્ય એ છે કે ટ્રાન્સફોર્મરમાં જો કોઈ આંતરિક ખામી એટલે કે ઇન્ટરનલ ફોલ્ટ થાય, જેમ કે શોર્ટ સર્કિટ, આર્કિંગ અથવા ઇન્સ્યુલેશન ફેલ થવું, તો તે સમયે ઓઇલમાં ગેસ ઉત્પન્ન થાય છે અને ઓઇલનું પ્રવાહ દબાણ બદલાય છે. આ ફેરફારને ઓઇલ સર્જ રિલે શોધી કાઢે છે અને એલાર્મ આપે છે અથવા તો ટ્રીપ સિગ્નલ આપે છે. જો માઇનર ફોલ્ટ હોય તો એલાર્મ સિગ્નલ આપે અને જો મેજર ફોલ્ટ હોય તો ટ્રીપ સિગ્નલ આપે. ઓઇલ સર્જ રિલેનું સ્થાન ઓઇલ સર્જ રિલે મેઇન ટ્રાન્સફોર્મરની ટાંકી અને કન્ઝર્વેટર ટાંકી વચ્ચેની પાઇપમાં લગાવવામાં આવે છે. ઓઇલ સર્જ રિલેના થોડા એડવાન્ટેજીસ છે, જેમ કે આંતરિક ખામીઓનું વહેલું પતાવટ કરે છે, ટ્રાન્સફોર્મરને મોટું નુકસાન થવાથી બચાવે છે, તેની જાળવણી પણ સરળ છે. તેની લિમિટેશન તે ફક્ત ઓઇલ ભરેલા ટ્રાન્સફોર્મર માટે જ ઉપયોગી છે. તે બાહ્ય ખામી માટે કામ કરતું નથી. પાવર ટ્રાન્સફોર્મર માટે નાઇટ્રોજન ઇન્જેક્શન ફાયર પ્રોટેક્શન સિસ્ટમ. ટ્રાન્સફોર્મરમાં વિવિધ એસેસરીઝ હોય છે, જેમ કે ઓઇલ ટેન્ક, કન્ઝર્વેટર ટેન્ક, બ્રીધર વગેરે. કોર અને વાઇન્ડિંગ પણ ઉચ્ચ કરંટ મૂલ્ય પર કાર્ય કરે છે, જેથી ફોલ્ટ, ઓઇલ લીકેજ વગેરેને કારણે આગ લાગી શકે છે. મોટે ભાગે બે પ્રકારની આગ લાગી શકે છે, જેમાં પહેલી આંતરિક આગ છે, એટલે કે આર્કિંગ. કોર અને કોઇલમાં ડાઇલેક્ટ્રિક વિક્ષેપ, વાઇન્ડિંગનું તૂટવું અને ટ્વિસ્ટ થવું અને અયોગ્ય ગ્રાઉન્ડિંગ વગેરે કારણોસર થઈ શકે છે. બીજું બાહ્ય આગ, ઓઇલ લીક થવાથી, ગાસ્કેટ ફાટવા, વેલ્ડ કોડ, બળજબરીથી કુલિંગ પંખાની ખામી, ગ્લુકોઝ રિલેમાં ખામી, બુશિંગના કરંટ ટ્રાન્સફોર્મરમાંથી બહાર નીકળવા, બુશિંગ ફાટી જવા, કેબલ ટર્મિનેશનનું અયોગ્ય અથવા તો ઢીલું થવું, ટ્રાન્સમિશન લાઇનમાં ખામી વગેરે કારણે થાય છે. આપણે અહીંયા ફિગરમાં જોઈ શકીએ છીએ કે એક ટ્રાન્સફોર્મર છે, તેની અંદર એક ટ્રાન્સફોર્મર રિએક્ટર છે, તેમાં નાઇટ્રોજન ઇન્જેક્શન કરેલું છે, તેની ઉપર એક બુશિંગ લગાવેલા છે, ગ્લુકોઝ રિલે બતાવેલી છે, ટ્રાન્સફોર્મર કન્ઝર્વેટર આઇસોલેશન વાલ્વ એટલે કે PCIV બતાવેલો છે, ફાયર ડિટેક્ટર સિસ્ટમ છે, રેપિડ પ્રેશર રાઇઝ રિલે છે એટલે કે RPRR, ઓઇલ ડ્રેન વાલ્વ દેખાય છે, નાઇટ્રોજન ઇન્જેક્શન પાઇપ હોય છે, થોડું ઘણું સિવિલ વર્ક બી બતાવેલું છે અને ઓઇલ સેપરેશન ટેન્ક બી બતાવવામાં આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો, જમણી બાજુમાં એક નાઇટ્રોજન ગેસથી ભરેલો સિલિન્ડર છે, જે એક ક્યુબિકલની અંદર મૂકવામાં આવે છે. ઓપરેટિંગ સિગ્નલ્સ ફ્રોમ કંટ્રોલ રૂમ રિલે પેનલ પણ આપેલી છે. નાઇટ્રોજન ઇન્જેક્શન ફાયર પ્રોટેક્શન સિસ્ટમ એટલે કે NIFPS ની છે, જેનો ઉપયોગ પાવર ટ્રાન્સફોર્મરને આગથી બચાવવા માટે થાય છે. વિવિધ કારણોસર ટ્રાન્સફોર્મરની અંદર તાપમાનમાં વધારો થવાના કિસ્સામાં PLC આધારિત NIFPS સિસ્ટમને ટ્રાન્સફોર્મર પેનલમાંથી આંતરિક ખામી, રિસ્પોન્સ અથવા ટ્રીપ સિગ્નલ પ્રાપ્ત થાય છે. કોઈપણ ઘટનાના કિસ્સામાં PLC આધારિત NIFPS સિસ્ટમ ઇલેક્ટ્રોનિક સંચાલિત ટ્રાન્સફોર્મર કન્ઝર્વેટર આઇસોલેશન વાલ્વ એટલે કે PCIV, ઓઇલ ડ્રેન વાલ્વ, નાઇટ્રોજન ઇન્જેક્શન વાલ્વ વગેરેને સક્રિય કરે છે, જે મુખ્ય ટાંકીમાંથી ઓઇલ સંરક્ષણ ટાંકીને અલગ પાડે છે એટલે કે છૂટું પાડે છે. ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલને ડ્રેન વાલ્વ દ્વારા બહાર કાઢવામાં આવે છે અને નાઇટ્રોજન ગેસ ઇન્જેક્ટ કરવામાં આવે છે, જે વાતાવરણીય ઓક્સિજન સાથેના સંપર્કને ટાળવા માટે ટાંકીના તેલનું સ્તર બનાવે છે. હવે આપણે નાઇટ્રોજન ઇન્જેક્શન ફાયર પ્રોટેક્શન સિસ્ટમના વિવિધ ભાગો વિશે જાણીશું. નાઇટ્રોજન ઇન્જેક્શન ફાયર સિસ્ટમ માત્ર સ્ટેશન DC સપ્લાય પર જ કામ કરે છે. નાઇટ્રોજન ઇન્જેક્શન ફાયર પ્રોટેક્શન સિસ્ટમમાં વિવિધ ભાગો છે, જેમાં પહેલું અગ્નિશામક ક્યુબિકલ, બીજું કંટ્રોલ બોક્સ, ત્રીજું ટ્રાન્સફોર્મર કન્ઝર્વેટર આઇસોલેશન વાલ્વ એટલે કે PCIV, ચોથું સિગ્નલ બોક્સ, પાંચમું કેબલ અને પાઇપ. હવે આપણે અગ્નિશામક ક્યુબિકલ વિશે થોડું વધારે જાણકારી મેળવીશું, જેનું સ્ટ્રક્ચર CRCA એટલે કે કોલ્ડ રોલ્ડ ક્લોઝ, એની લેડ સ્ટીલ ફ્રેમ, 3 મીમી જાડું, લાલ રંગ, IS5 ની શેડ 538 વાળું, સારી ગુણવત્તાવાળું ટેમ્પલ પ્રૂફ લોક સાથે ફિટ કરાયેલા
હોય છે. આ ક્યુબિકલમાં નીચેના ઘટકો હોય છે. નાઇટ્રોજન ઇન્જેક્શન પ્રેશર મોનિટર કરવા માટે, દબાણને નિયંત્રિત કર્યા પછી કરવા માટે, સિલિન્ડરના દબાણ મોનિટર કરવા માટે રેગ્યુલેટર સાથે નાઇટ્રોજન ગેસ સિલિન્ડર હોય છે. ઓઇલ ડ્રેન પાઇપ, જેમાં 100 MVA માટે 50 mm, 100 MVA ની ઉપરના માટે 125 mm હોય છે. નાઇટ્રોજનના રિલીઝ માટે બેકઅપ પ્રોટેક્શન માટે મોનિટરિંગ સ્વિચ આપેલી હોય છે. પેનલ લાઇટિંગ CFL પ્રકારની હોય છે. ટ્રાન્સફોર્મરની જાળવણી અને પરીક્ષણ દરમિયાન સિસ્ટમને અલગ કરવા માટે મેન્યુઅલી લોકિંગ સાધનો રાખવામાં આવે છે. બીજું, કંટ્રોલ બોક્સ. આ બોક્સ કંટ્રોલ રૂમમાં મોનિટરિંગ, ઓટોમેટિક અને રિમોટ ઓપરેશન માટે મૂકવામાં આવે છે. આ બોક્સમાં વિવિધ એલાર્મ સંકેતો, ઓડિયો સિગ્નલ વગેરે આપવામાં આવે છે, જેવા કે સ્ટેટસ ઇન્ડિકેટર્સ, સિસ્ટમ ઓન, ફાયર રિલે, સિલિન્ડરનું પ્રેશર, કેબલ ફોલ્ટ, પુશ બટન, લેમ્પ ટેસ્ટ વગેરે જેવા સ્ટેટસ ઇન્ડિકેટર્સ આવેલા હોય છે. ત્રીજું, ટ્રાન્સફોર્મર કન્ઝર્વેટર આઇસોલેશન વાલ્વ એટલે કે TCIV. TCIV વાલ્વ ટ્રાન્સફોર્મર કન્ઝર્વેટર અને ગ્લુકોઝ રિલે વચ્ચે ફિટ થાય છે. અસામાન્ય ઓઇલ ફ્લો જેમ કે ટેન્ક વિસ્ફોટ દરમિયાન કન્ઝર્વેટરને અલગ કરે છે. હેન્ડલ પ્લસ લોકિંગ પ્લેટ હોય છે, જે પેડલોક સાથે ફિઝિકલ સેફ્ટી પ્રોટેક્શન માટે હોય છે. એક પ્રોક્સિમિટી સ્વિચ આવેલી હોય છે, જે રિમોટ એલાર્મ માટે વાલ્વની સ્થિતિ મોનિટર કરે છે. વિઝ્યુઅલ પોઝિશન ઇન્ડિકેટર હોય છે, વાલ્વ ઓપન ક્લોઝ સ્થિતિની ફિઝિકલ દેખરેખ માટે રાખવામાં આવે છે. ફાયરના કવર ડિટેક્ટર સાથે કેબલિંગ TCIV સાથે સિગ્નલ બોક્સ મારફતે કનેક્ટ થાય છે. ચોથું, ફાયર ડિટેક્ટર. ટ્રાન્સફોર્મર અને ઉપરના કવર પર 141 ડિગ્રી ફિટ કરેલા ફાયર ડિટેક્ટરની પૂરતી સંખ્યા સાથે સિસ્ટમ કવર થશે. પાંચમું, સિગ્નલ બોક્સ. TCIV અને ફાયર ડિટેક્ટરના કેબલ કનેક્શનને ટર્મિનેટ કરવા માટે અને કંટ્રોલ બોક્સ સાથે વધુ કનેક્શન માટે અને તેને પૂરા પાડવામાં આવેલ બોક્સ ટ્રાન્સફોર્મરની મુખ્ય ટાંકીની દૂર માઉન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત તેને ટ્રાન્સફોર્મર માર્શલિંગ બોક્સની નજીક રાખવામાં આવે છે. છઠ્ઠું, કેબલ અને પાઇપો. કેબલ્સ સિગ્નલ અને પાવર ટ્રાન્સફર માટે ઉપયોગ કરવામાં આવે છે, અને પાઇપનો ઉપયોગ ઓઇલ અને નાઇટ્રોજનના ફ્લો માટે થાય છે. ન્યુમેરિકલ ડિફરન્શિયલ રિલેના લક્ષણો અને તેના ફાયદાઓ. ન્યુમેરિકલ ડિફરન્શિયલ રિલે એ એક પ્રકારનું પ્રોટેક્ટિવ રિલે છે, જેનો ઉપયોગ પાવર સિસ્ટમમાં ટ્રાન્સફોર્મર, જનરેટર, મોટર્સ અને તેના જેવા વધુ વિદ્યુત ઉપકરણોમાં ખામી અને અસામાન્ય પરિસ્થિતિઓને શોધવા માટે થાય છે. તેઓ સાધન સામગ્રીમાં ઇનકમિંગ અને આઉટગોઇંગ પ્રવાહનું સતત નિરીક્ષણ કરીને અને આંતરિક ખામીઓ શોધવા માટે આ પ્રવાહો વચ્ચેના તફાવતની તુલના કરીને કાર્ય કરે છે. ન્યુમેરિકલ ડિફરન્શિયલ રિલેની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ અહીં આપેલી છે, તે આપણે જોઈશું. જેમાં પહેલું છે માઇક્રોપ્રોસેસર આધારિત રચના. આ રિલેમાં માઇક્રોપ્રોસેસર સિગ્નલોનું નમૂનાકરણ અને ગણતરી કરે છે. એનાલોગ સિગ્નલોને ADC દ્વારા ડિજિટલમાં બદલીને પ્રક્રિયા કરવામાં આવે છે. બીજું, હાઈ સ્પીડ ઓપરેશન. ન્યુમેરિકલ ડિફરન્શિયલ રિલે ખૂબ જ ઊંચી ઝડપે કામ કરે છે, જે તેમને પાવર સિસ્ટમમાં ખામીને ઝડપથી શોધવા અને તેનો જવાબ આપવા સક્ષમ બનાવે છે. ત્રીજું, કરંટની સરખામણી. આ રિલે પ્રોટેક્ટિવ સાધનોમાં પ્રવેશતા પ્રવાહી સાથે તુલના કરે છે. જો આ પ્રવાહો વચ્ચે નોંધપાત્ર તફાવત હોય તો રિલે તેને ખામીની સ્થિતિ તરીકે અર્થઘટન કરે છે. ચોથું, મલ્ટિપલ ઝોન. ન્યુમેરિકલ ડિફરન્શિયલ રિલે પ્રોટેક્ટિવ ઝોનના ખ્યાલને સમર્થન આપે છે. પાંચમું, કમ્યુનિકેશન ઇન્ટરફેસ. ન્યુમેરિકલ ડિફરન્શિયલ રિલે ઘણીવાર ઇથરનેટ, મોડબસ વગેરે જેવા કમ્યુનિકેશન ઇન્ટરફેસથી સજ્જ હોય છે. છઠ્ઠું, સ્વ-પરીક્ષણ અને ડાયગ્નોસ્ટિક. આ રિલેમાં સામાન્ય રીતે બિલ્ટ ઇન સ્વ-પરીક્ષણ પદ્ધતિઓ હોય છે, જે કાર્યક્ષમતા અને માપનનું મૂલ્યાંકન કરે છે. સાતમું, પ્રોટેક્શન કોઓર્ડિનેશન. આપેલ ખામી માટે યોગ્ય રિલે કાર્ય કરે છે તેની ખાતરી કરવા માટે
ન્યુમેરિકલ ડિફરન્શિયલ રિલે સિસ્ટમમાં અન્ય રક્ષણાત્મક ઉપકરણો સાથે સંકલન કરી શકાય છે. 8મું ઇવેન્ટ રેકોર્ડિંગ. આ રિલે ફોલ્ટ માહિતી, ઓપરેશનલ સ્ટેટસ ફેરફારો અને અન્ય સંબંધિત વિગતો સહિત ઇવેન્ટ ડેટાને રેકોર્ડ અને સ્ટોર કરી શકે છે. 9મું એનાલોગ અને ડિજિટલ ઇનપુટ્સ. રિલે વર્તમાન માપન માટે એનાલોગ અને ડિજિટલ ઇનપુટ બંને સ્વીકારી શકે છે. એનાલોગ ઇનપુટ સામાન્ય રીતે કરંટ ટ્રાન્સફોર્મર્સમાંથી આવે છે, જ્યારે ડિજિટલ ઇનપુટ ઇલેક્ટ્રોનિક સેન્ટર અથવા અન્ય રિલેમાંથી આવી શકે છે. 10મું હ્યુમન મશીન ઇન્ટરફેસ. ઘણા ન્યુમેરિકલ ડિફરન્શિયલ રિલેમાં HMI એટલે કે હ્યુમન મશીન ઇન્ટરફેસ હોય છે. ઘણીવાર ડિસ્પ્લે અથવા સ્ક્રીન અને સોફ્ટવેર ઇન્ટરફેસના રૂપમાં, જે વપરાશકર્તાઓને રિલેની સ્થિતિનું નિરીક્ષણ કરવા અને સેટિંગ્સ ગોઠવવા તથા ડાયગ્નોસ્ટિક માહિતીને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. આ હતા તેના લક્ષણો. હવે આપણે તેના ફાયદા વિશે ચર્ચા કરીશું, જેમાં પહેલું છે તે ઊંચી ચોકસાઈ અને ઝડપી પ્રતિભાવ આપે છે. ઓછી જાળવણી ખર્ચ હોય છે. એક જ ઉપકરણમાં અનેક પ્રોટેક્શન સુવિધાઓ મેળવી શકાય છે. તે રિલે ડેટા રેકોર્ડિંગ અને ફોલ્ટ એનાલિસિસ માટે શક્ય છે. કમ્યુનિકેશન દ્વારા દૂરસ્થ નિયંત્રણ કરી શકાય છે. માઇક્રોપ્રોસેસર આધારિત કોમ્પેક્ટ અને વિશ્વસનીય છે. ફોલ્ટ પછીનું ડેટા સ્ટોરેજ કરી શકે છે. સ્વપરીક્ષણની સુવિધાથી વિશ્વસનીયતા વધારે છે. હવે આપણે ઇન્ડસ કરંટ પ્રોટેક્શન વિશે જોઈશું. ટ્રાન્સફોર્મર કરંટ પ્રોટેક્શન એ એક ટેકનિક છે જેનો ઉપયોગ સ્ટાર્ટઅપ અથવા એનર્જાઇઝેશન દરમિયાન ટ્રાન્સફોર્મરમાંથી વહેતા હાઈ સ્ટાર્ટિંગ કરંટને ઘટાડવા માટે થાય છે. આ ઘટનાને ઇન્ડસ કરંટ પ્રોટેક્શન તરીકે ઓળખવામાં આવે છે અને તે ટ્રાન્સફોર્મરની કોર મેગ્નેટાઇઝેશન પ્રક્રિયાને કારણે થાય છે. જ્યારે ટ્રાન્સફોર્મર પર પ્રથમ વખતે પાવર લાગુ કરવામાં આવે છે, ત્યારે કોર મેગ્નેટાઇઝિંગ કરંટ સ્થાપિત કરવાની જરૂર છે. આ કરંટમાં અસ્થાયી ઉછાળાનું કારણ બની શકે છે, જે ટ્રાન્સફોર્મરના રેટેડ કરંટ કરતાં વધારે હોય છે. ઇન્ડસ કરંટ પાવર સિસ્ટમ પર અમુક નકારાત્મક અસર કરી શકે છે, જે મુદ્દાઓ નીચે દર્શાવેલા છે. પહેલું, વોલ્ટેજ ડ્રોપ્સ. ઉચ્ચ ઇન્ડસ કરંટ સમગ્ર સિસ્ટમમાં વોલ્ટેજ ડ્રોપ તરફ દોરી શકે છે, જે અન્ય કનેક્ટેડ સાધનોના સંચાલનને અસર કરે છે. બીજું, પ્રોટેક્ટિવ ડિવાઇસનું ટ્રિપિંગ. ઇન્ડસ કરંટ સર્કિટ બ્રેકર્સ અથવા ફ્યુઝ જેવા રક્ષણાત્મક ઉપકરણોને ટ્રિપ કરવા માટેનું કારણ બની શકે છે, જે બિનજરૂરી આઉટેજ તરફ દોડી જાય છે. મેકેનિકલ સ્ટ્રેસ. ઊંચા પ્રવાહના કારણે અચાનક મિકેનિકલ સ્ટ્રેસ ટ્રાન્સફોર્મર અને વાઇન્ડિંગ તથા ઇન્સ્યુલેશન અને અન્ય ઘટકોને ભૌતિક નુકસાન પહોંચાડી શકે છે. આ બધા કારણોને ઉકેલવા માટે કરંટને મર્યાદિત કરવા અને નિયંત્રિત કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંની અમુક પદ્ધતિ નીચે દર્શાવી છે. પહેલી, ઇન્ડસ કરંટ લિમિટિંગ રિએક્ટર. આ શ્રેણી જોડાયેલા રિએક્ટર છે જે ટ્રાન્સફોર્મર એનર્જાઇઝેશન દરમિયાન સર્કિટમાં અસ્થાયી રૂપે દાખલ કરવામાં આવે છે. તેઓ વિદ્યુત પ્રવાહના વધારાના દરને મર્યાદિત કરે છે અને પ્રવેશની અસરને ઘટાડવામાં મદદ કરે છે. રજિસ્ટર કેપેસિટર એટલે કે આરસી સ્નબર્સ. આરસી સ્નબર ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ સાથે સમાંતર રીતે જોડાયેલા હોય છે. તેઓ ઇન્ડસ પ્રવાહમાં અવરોધ રજૂ કરે છે, તેની અસરોને ઘટાડવામાં મદદરૂપ બને છે. ફ્લક્સ નિયંત્રિત ચુંબકીય ઉપકરણો. આ ઉપકરણો સ્ટાર્ટઅપ દરમિયાન ટ્રાન્સફોર્મર કોરમાં ચુંબકીય પ્રવાહનું નિયંત્રણ બિલ્ડઅપ પ્રદાન કરે છે અને પ્રારંભિક ચુંબકીય કરંટના વધારાને ઘટાડે છે. વોલ્ટેજ સિંક્રોનાઇઝેશન. વોલ્ટેજ વેવફોર્મને શૂન્ય ક્રોસિંગ પોઇન્ટ સાથે સંરેખિત કરવા માટે બહુવિધ ટ્રાન્સફોર્મરના ઉર્જા કરંટને સંકલન કરવાથી પ્રવાહને ઘટાડવામાં મદદ મળી શકે. હવે આપણે હાર્મોનિક રિસ્ટ્રેન્ટ વિશે જાણીશું. તમે હાર્મોનિક રિસ્ટ્રેન્ટ રિલેની ફિગર સ્ક્રીન ઉપર દેખી શકો છો, જેમાં બતાવ્યા પ્રમાણે બે ડાયોડ બ્રિજ સર્કિટ, કોઇલ અને રિસ્ટ્રેન્ટ કોઇલ જોડાયેલ છે.
એક માર્ગથી ફંડામેન્ટલ કરંટ ટ્રીપ કોઇલમાં જાય છે, જ્યારે બીજો માર્ગ હાર્મોનિક ઘટકને રિસ્ટ્રેન્ટ કોઇલમાં આપે છે. આ રીતે બંને સિગ્નલની તુલનાથી રિલે નક્કી કરે છે કે ટ્રીપ કરવું કે નહીં. ટ્રાન્સફોર્મર અથવા મોટર વગેરે ઉપકરણોમાં મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્યુસ કરન્ટ થવાને કારણે ખોટા ડિફરન્શિયલ ફોલ્ટનું નિર્દેશન થઈ શકે છે. આ પ્રકારની ખામી ન ગણાતી સ્થિતિમાં પણ ડિફરન્શિયલ રિલે કાર્યરત થઈ શકે છે. તેથી તેને રોકવા માટે હાર્મોનિક રિસ્ટ્રેન્ટ પ્રોટેક્શન ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ટ્રાન્સફોર્મર પ્રથમ વખત વિદ્યુત સપ્લાય સાથે જોડાય છે, ત્યારે ઇન્ડસ કરન્ટ બને છે, જેમાં ફંડામેન્ટલ ઉપરાંત ત્રીજા અને પાંચમા હાર્મોનિક ઘટકો પણ હાજર હોય છે. પરંતુ જ્યારે કોઈ ખામી એટલે કે ફોલ્ટ બને છે, ત્યારે પ્રવાહમાં હાર્મોનિક ઘટકો બહુ ઓછા હોય છે અને મોટા ભાગે ફંડામેન્ટલ કરંટ જ પ્રવાહિત થાય છે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ હાર્મોનિક રિસ્ટ્રેન્ટ રિલેમાં કરવામાં આવે છે. તે રિલે ઇનપુટ કરંટના હાર્મોનિક વિશ્લેષણ કરીને નક્કી કરે છે કે પ્રવાહ ઇન્ડસ કરંટને કારણે છે કે ખરેખર ફોલ્ટને કારણે છે. જો હાર્મોનિક ઘટક એટલે કે સેકન્ડ હાર્મોનિક નક્કી કરેલી મર્યાદાથી વધારે હોય, તો રિલે તેને ઇન્ડસ કરંટ તરીકે ઓળખે છે અને ટ્રીપ નહીં કરે. જો હાર્મોનિક ઘટક ઓછો હોય, તો તેને વાસ્તવિક ફોલ્ટ તરીકે ગણાવી ટ્રીપ સર્કિટ સક્રિય કરે છે. સાદા શબ્દોમાં આપણે કહીએ તો હાર્મોનિક રિસ્ટ્રેન્ટ રિલે ટ્રાન્સફોર્મરને મેગ્નેટાઇઝિંગ ઇન્ડસ કરંટથી થતા ખોટા ટ્રિપિંગથી સુરક્ષિત રાખે છે.